શિવપુરાણ ભાગ 130. સૂતજી કહે છે, મુનીશ્વરો, ગંગાજીના તટ પર મુક્તિદાયની કાશીપુરી સુપ્રસિદ્ધ છે. ભગવાન શિવની નિવાસ સ્થળી મનાય છે. એને શિવલિંગમાંથી જ સમજવી જોઈએ. આટલું કહીને સૂતજીએ કાશીના અવિમુક્ત કૃતેશ્વાસેશ્વર, તિલભાંડેશ્વર, દશાશ્વમેઘ વગેરે અને ગંગાસાગર વગેરેના સંગમેશ્વર, ભૂતેશ્વર, નારીશ્વર, વટુકેશ્વર, પુરેશ્વર, સિદ્ધનાદેશ્વર, દુરેશ્વર, શૃંગેશ્વર, વૈદ્યનાથ, જપ્પેશ્વર, ગોપેશ્વર, રંગેશ્વર, વામેશ્વર, નાગેશ, કામેશ્વર, વિમલેશ્વર, પ્રયાગના બ્રહ્મેશ્વર, સોમેશ્વર, ભારદ્વાજપર, સુલટર્કેશ્વર, માધવેશ તથા અયોધ્યાના નાગેશ વગેરે અને શિવલિંગનું વર્ણન કરીને અત્રીશ્વરની કથાના પ્રસંગમાં એ બતાવ્યું કે અત્રિએ પત્ની અનુસૂયા પર કૃપા કરીને ગંગાજી ત્યાં પધાર્યા. અનસૂયા ગંગાજીને સદા ત્યાં નિવાસ કરવા માટે પ્રાર્થના કરી. ત્યારે ગંગાજીએ કહ્યું, હે અનસૂય, જો તમે 1 વર્ષ સુધી શંકરજીની પૂજા અને પતિ સેવાનું ફળ મને આપી દો તો હું દેવતાઓ પર ઉપકાર કરવા માટે સદાય અહીં સ્થિત થઈ રહીશ. પતિવ્રતાના દર્શન કરીને મારા મનને જેવી પ્રસન્નતા થાય છે એવી બીજા ઉપાયોથી થતી નથી. હે સતી અનસૂયે, આ મેં તમને સાચી વાત કહી છે. પતિવ્રતાશ્રીના દર્શન કરવાથી મારા પાપનો નાશ થઈ જાય છે. હું વિશુદ્ધ થઈ જાઉં છું, કેમ કે પતિવ્રતા નારી પાર્વતી સમાન પવિત્ર હોય છે. તેથી જો તમે જગતનું કલ્યાણ કરવા ચાહતા હો અને લોકહિત માટે મારી માગેલી વસ્તુ મને આપી દો તો હું અવશ્ય અહીં સ્થિર રૂપે નિવાસ કરીશ. સૂતજી કહે છે, હે મુનીશ્વરો, ગંગાજીની આ વાત સાંભળીને પતિવ્રતા અનસૂયાએ વર્ષભરનું એ સમગ્ર પુણ્ય એમને આપી દીધું. અનસૂયા પતિવ્રત સંબંધી એ મહાન કર્મને જોઈને ભગવાન મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. પારસી લિંગથી તત્કાળ પ્રગટ થઈને એમણે સાક્ષાત દર્શન આપ્યા. શંભુ બોલ્યા, હે સાધ્વી અનસૂયે, તમારું આ કર્મ જોઈને હું બહુ પ્રસન્ન છું. હે પ્રિય, વરદાન માગો, કેમ કે તમે મને બહુ જ પ્રિય છો. એ સમયે બંને પતિ પત્ની અદ્ભુત સુંદર આકૃતિ અને પંચમુખ વગેરેથી યુક્ત ભગવાન શિવને ત્યાં પ્રગટ થયેલા જોઈને બહુ વિસ્મય પામ્યા. એમણે હાથ જોડીને નમસ્કાર અને સ્તુતિ કરીને બહુ ભક્તિભાવથી શંકરનું પૂજન કર્યું. પછી એ લોક કલ્યાણકારી શિવને કહ્યું. બ્રાહ્મણ દંપતી બોલ્યા, હે દેવેશ્વર, જો આપ પ્રસન્ન છો અને જગદંબા ગંગા પણ પ્રસન્ન, તો આપ આ તપોવનમાં નિવાસ કરો અને સમસ્ત લોકોને માટે સુખદાયક થાવ. ત્યારે ગંગા અને શિવ બંને પ્રસન્ન થઈ એ સ્થાન પર જ્યાં ઋષિ શિરોમણી રહેતા હતા ત્યાં પ્રતિષ્ઠિત થઈ ગયા. આ જ શિવનું નામ ત્યાં અત્રીશ્વર થયું. તદંતર શ્રી સૂતજીએ જ્યારે ઘણા બધા શિવલિંગોના કથા પ્રસંગો સંભળાવી દીધા ત્યારે ઋષિએ પૂછ્યું, હે મહામતે સૂતજી, વૈશાખ સુદ સાતમે ગંગાજી નર્મદામાં કેવી રીતે આવ્યા એનું વિશેષ વર્ણન કરો. ત્યાં મહાદેવજીનું નામ નંદિકેશ્વર કેવી રીતે પડ્યું એ વાતને પ્રસન્નતાપૂર્વક બતાવો. સૂતજીએ કહ્યું, એ મહર્ષિઓ, એક બ્રાહ્મણી હતી જેનું નામ ઋષિકા હતું. તે કોઈ એક બ્રાહ્મણ પુત્રી હતી. એક બ્રાહ્મણ સાથે જ વિધિપૂર્વક તેમના લગ્ન થઈ ગયા હતા. હે વિપ્રવરો, યદ્યપિ એ દ્વિજ પત્ની ઉત્તમ વ્રતનું પાલન કરનારી હતી, તથાપિ પોતાના પૂર્વજન્મના કોઈ અશુભ કર્મના પ્રભાવથી બાલ વૈધવ્ય અને પ્રાપ્ત થઈ ગઈ. ત્યારે બ્રાહ્મણ પત્ની બ્રહ્મચર્ય વ્રતના પાલનમાં તત્પર થઈ પાર્થિવ પૂજન પૂર્વક અત્યંત કઠોર તપસ્યા કરવા લાગી. એ સમયે અવસર જાણીને મૂઢ નામથી પ્રસિદ્ધ એક દુષ્ટ અને બળવાન અસુર, જે મોટો માયાવી હતો, કામ બાળથી પીડિત થઈને તે ત્યાં ગયો. એ અત્યંત સુંદરી કામિનીને તપસ્યા કરતી જોઈ એ અસુર વિવિધ પ્રકારના લોભ દેખાડતો એની સાથે સંભોગની યાચના કરવા લાગ્યો. એ મુનીશ્વરો, પરંતુ ઉત્તમ વ્રતનું પાલન કરવા તથા શિવના ધ્યાનમાં તત્પર રહેનારી તે સાધ્વી નારી કામભાવથી એના પર દ્રષ્ટિ ન નાખી. તપસ્યામાં લાગેલી બ્રાહ્મણી અસુરનું સન્માન ન કર્યું, કેમ કે તે અત્યંત તપોનિષ્ઠ અને શિવ ધ્યાન પ્રણાય હતી. એ કૃષ્ણાંગી વૃત્તિથી તિરસ્કૃત થઈને દૈત્યરાજ મૂઢ એના ઉપર ક્રોધ પ્રગટ કર્યો અને પછી પોતાનું વિકટ રૂપ એને બતાવ્યું. એ પછી એક દુષ્ટ આત્માએ દુર્વચન કહ્યા અને બ્રાહ્મણ પતિને વારંવાર ત્રાસ આપવાનું શરૂ કર્યું. એ સમયે એ અસુરના ભયથી જૂજી રહી હતી. એને અનેકવાર સ્નેહપૂર્વક શિવના પોકાર કરવા લાગી. એ તન્વગી દ્વિજપત્નીએ ભગવાન શિવનો પૂર્ણતયા આશરો લઈ રાખ્યો હતો. શિવનું નામ જ જપનારી તે નારી અત્યંત વિવળ થઈ પોતાના ધર્મની રક્ષા માટે ભગવાન શંભુને શરણે ગઈ. ત્યારે શરણાગતની રક્ષા, સદાચારની પ્રતિષ્ઠા અને બ્રાહ્મણીને આનંદ પ્રદાન કરવા માટે ભગવાન શિવ ત્યાં પ્રગટ થઈ ગયા. ભક્તવત્સલ પરમેશ્વર શંકરે કામ વિહવળ દૈત્યરાજ મૂઢને તત્કાળ ભસ્મ કરી દો
અને બ્રાહ્મણી તરફ કૃપાદૃષ્ટિથી જોઈને ભક્તની રક્ષા માટે દત્તચિત્ત થઈને કહ્યું, વરદાન માગો. મહેશ્વરનું આ વચન સાંભળીને સ્વાધ્વી બ્રાહ્મણ પત્નીએ એમના આનંદજનક મંગલમય સ્વરૂપના દર્શન કર્યા. પછી સર્વને સુખ આપનારા પરમેશ્વર શંભુને પ્રણામ કરીને શુદ્ધ અંતર કરારવાળી એ સાધ્વી હાથ જોડીને મસ્તક નમાઈને એમની સ્તુતિ કરી. ઋષિકા બોલી, હે દેવ, મહાદેવ શરણાગત વત્સલ, આપ દિનબંધુ છો, ભક્તોની સદા રક્ષા કરનારા છો. આપે મૂળ નામના અસુર પાસેથી છોડાવી મારા ધર્મની રક્ષા કરી, કેમ કે આપના દ્વારા અસુર મારી ગયું. આવું કરીને આપે સંપૂર્ણ જગતની રક્ષા કરી છે. હવે આપ મને પોતાના ચરણોની પરમ ઉત્તમ અને અનન્ય ભક્તિ પ્રદાન કરો. હે નાથ, આ જ મારું વરદાન છે. આનાથી વધારે શું હોઈ શકે? હે મહેશ્વર, મારી બીજી પ્રાર્થના પણ સાંભળો. આપ લોકોના ઉપકાર માટે અહીં જ રહો. મહાદેવજીએ કહ્યું, હે ઋષિકે, તું સદાચારણીને વિશેષ મારા ભક્તિભાવ રાખનાર છે. તે જે વરદાન માગ્યા છે તે બધા જ મેં તને આપી દીધા. હે બ્રાહ્મણો, એ દરમિયાન શ્રી વિષ્ણુ અને બ્રહ્મા વગેરે દેવતાઓ જ્યાં ભગવાન શિવનો આવિર્ભાવ થયો જાણીને હર્ષથી સભર ભર્યા ત્યાં આવ્યા અને અત્યંત પ્રેમપૂર્વક શિવને પ્રણામ કરીને એ બધાએ સારી પેઠે પૂજન કર્યું. પછી શુદ્ધ હૃદયથી હાથ જોડીને મસ્તક નમાવીને એમની સ્તુતિ પણ કરી. એ સમયે સાધ્વી દેવનંદી ગંગાએ ઋષિકાને એના ભાગ્યની પ્રશંસા કરતાં કરતાં પ્રસન્ન થઈ બોલ્યા. ગંગાએ કહ્યું, હે ઋષિકે, વૈશાખ માસમાં એક દિવસ અહીં રહેવા માટે મારે પણ તમને વચન આપવું જોઈએ. એ દિવસે હું પણ આ તીર્થમાં નિવાસ કરવા ચાહું છું. સૂર્યજી કહે, હે મર્ત્યો, ગંગાજીની આવા સાંભળીને ઉત્તમ વ્રતનું પાલન કરનારી સતી સાધ્વી ઋષિકાએ લોકહિત માટે પ્રસન્નતાપૂર્વક કહ્યું, બહુ સારું, એવું જ હોવું. ભગવાન શિવ ઋષિકાને આનંદ પ્રદાન કરવા માટે અત્યંત પ્રસન્ન થઈને પાર્થિવ લિંગમાં પોતાના પૂર્ણથી વિલીન થઈ ગયા. આ જોઈને બધા દેવતા આનંદિત થયા અને શિવ તથા ઋષિકાની પ્રશંસા કરવા લાગ્યા અને પોતપોતાને ધામે ચાલ્યા ગયા. એ દિવસે નર્મદાનું એ તીર્થ પાવન થઈ ગયું અને સંપૂર્ણ પાપનો નાશ કરનારા શિવ ત્યાં નંદિકેશ નામથી વિખ્યાત થયા. ગંગા પણ પ્રતિવર્ષ વૈશાખ માસની સપ્તમીને દિવસે શુભ ઈચ્છાથી પોતાના એ પાપને ધોવા માટે ત્યાં જાય છે, જે મનુષ્યો પાસેથી એ ગ્રહણ કરે છે. ભાગ 130 પૂરો.